હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શું સૌ પડી ગઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો હું છું આપનો પ્રિય પિયુષ. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. ગઈકાલે સાસરીમાં ગયા પછી રાત્રે થોડા મોડા લેટ આવ્યા હતા અને બહુ જ એન્જોય કરી. હજુ તો આ પહેલી રસમ હતી લગ્ન પડીકાની. જો કે મિત્રો લગ્ન પડીકું ખોલીને ના બતાવાય, કેમ કે મેં પૂછ્યું જોયું હતું કે લગ્ન પડીકું ત્યાં ખોલાય કે ના ખોલાય. તેમ કે ના, લગ્ન પછી જ ખોલાય. તો પછી મેં માંડી વાળ્યું કે વાંધો નહીં, લગ્ન પછી હું તમને ખોલી બતાવીશ કે લગ્ન પડીકામાં શું શું આવે છે. સો કોઈ નહીં મિત્રો, તમારે ચીલ કરવાની છે, એન્જોય કરવાની છે. હું તમને બતાવતો રહીશ. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. અરે તારા ભાઈનું લગ્ન આવે છે, થોડું ઉલ્લાસથી ફર. કેમ આવું? ઉલ્લાસ કહું તો ગરબા ગાઓ, દયા બની જો. એ હા, જો દયા વાત આવી. ઓ દયા બનજી રીતિકા. બહુ લોકો હસી જાય પર એમને પોતાના ભાઈની લગ્ન આવે છે ઓનલી ફોર 8 days. 8 દિવસ બાકી છે. તો પછી બકા તું થોડીક આમ સશક્ત લાગવી જોઈએ. સર્વ થોડું એવું સસર. અરે એનર્જી તો સવા એટલે હવે એ ખબર નહીં પડી. એનર્જી તો સવારમાં કુટીને ભરેલી હોય. આમ બોલવાની સ્ફૂર્તિ હોવી જોઈએ. શું યાર, સવારમાં માય પકાંગલન પેટ ના બેહી રહેવાય. ચાલ ચાલ ઉભી થા, ગરબા કહે. ગાવ તો હોય. શું વાત છે મારી મમ્મી? આજે કોફી ના બનાવી મમ્મી? કોફી મને નહીં ભાવતી, તને કડવી લાગે. આજે દૂધ બનાવી. શું વાત છે? અને ગોળમાં નાખી દે. ગોળ નાખી. ઓકે. ગોળ નાખીને બનાવી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હવે હું શું કહું છું મમ્મી, તમે જે લગ્નમાં સાડી લીધી છે બરાબર, એ તમે વરઘોડો પહેરશો કે પછી જાનમાં સુધી ત્યારે પહેરશો? ગોળમાં આઈસ્તા પહેરીશ. એવું? અને રીતિકા તારે પેલું બ્લેક સાડી થોમલી મેમ ને 22-23. કેમ કઈ જવાનું છે? ભત્રીજા જમાઈની તો અહીં કંકુતી અહીં. હા, વિક્રમના ત્યાં. હા. શું વાત છે. તો મમ્મી હવે શું કરશું? તે હું 23 તારીખ 22 તારીખે જઈશ. યાર અમાર તો બંને બાજુ લોચા વાગવાના છે મમ્મી. તાવ અહીંયા જયા વગર છૂટકો એ જ લોચા નહીં. કઈ બાજુ ખબર પડી? હું કે શું વાત કહેવા માંગુ છું? તાર કઈ જવાનું પાછું 22 તારીખે હા, જવાનું. 22 તારીખે આનંદ બ્યુટી પાર્લરમાં નહીં જવાનું? તો પછી હું આમાં તો જયા વગર છૂટકો જ નહીં. બે યાર, એટલે જો અમે શું વિચારેલું ખબર મમ્મી, હા. કે 21 તારીખે સાંજે રીતિકા આવે અમારે અહીંયા કઠલાલ આવે, કે એ 17-18 તારીખે જશે રહેવા માટે. તો 21 તારીખે સાંજે આવશે અને 22 તારીખે સવારે અમારે આનંદ મેકઅપ કરાવવા માટે જવાનું છે રીતિકાને, ફેશિયલ કરાવવા જવાનું છે. તો પછી અમે એવું વિચારેલું કે અમે 21 તારીખે આવવાને મૂકું વિનર રૂહીના તારી જોડે અમે મૂકીએ અને અમે ફેશિયલ કરાવવા જઈએ. તો હવે તાર તો લગ્નમાં જવાનું થયું. લગ્નમાં જવાનું થયું. આવું ભલે તો એ જો ગંગા હા ને તે જીગર બીગરને મોકલવાની હ, હા. પણ માર તો જવાય વગર છૂટકો નહીં. હું જ્યોત્સના ને કાજલ તહેને પણ હું શું કહું, નહીં પપ્પાને મોકલી દેજે ને મમ્મી લગ્નમાં. ના જાય. અને તું રહેજે છોકરા હાચવવા મારા. આ ભગવાન જતા હશે. પપ્પા તમે લગ્નમાં નહીં જાવ? જો ના કે હે યાર, તો મારે મારું બધું પ્લાન આખો ખરાબ થઈ ગયો મમ્મી. હવે શું કરશું? એટલે આ કેમ માય કાંગલ પેર બેસી રહી છે? કંઈક તો બોલ. કાલનું એ જ વિચારું છું તો શું કરીશું. તમે છોકરાને રાખશો નહીં. પણ તું હવે કેમ બેસી? તું મૂડ કેમ નહીં? આ મૂડ તો છે, હવે ચા પીએ તો મૂડ આવે. એમ તો રમ. એટલે પણ આમ શું યાર? ઓ મમ્મી કે તું પી લે, મમ્મા નહીં પીવી એકદમ. તું યાર કશું આવું મૂડ મને બિલકુલ પસંદ નહીં સવારમાં ચા ખરેખર. તો પીવો પહેલા. પણ લે લે ને બકા, મારા આપવાની આવે છે આજે. 2 કલાકની ચા ઉઠ્યા ને તમારે રાહ જોઈને બેહી રહ્યો. 2 કલાક. તું ચા પી લે, ચાલ તું ચા પી લે, પછી તારું મૂડ આવશે. તું ચા તો પી, ચા પી લે, લે લે. બા એ તો છે હા કે આયો ના એમ ના થાય. કાલે શું કહેતી હા. હતા પિયુષ ના ઋતિકા ને બધા આવજો કે. તમે કઈ ગયેલા? તમારે તો પોટવૈયા નતા ગયા. હા હા, ઓવે સાચી વાત. ચાલ તો હલ કાં કુતરી મૂકી. તે જ્યોત્સના એમ કે તો મમ્મી તું ટેટો નબળાઈને ઊભી રહેજે, હા, હા. પછી આપણે કાજલ હું ને તું બરાબર. માસી આવે તો માસીને કે તેલ લઈશું એમ. બરાબર. હા તો તમે બધા કંપની ભેગા થઈને મળીને જજો. ચાલી જણામાં જઈને અને એમને એ લગ્નમાં જાય પછી પાછે કહેજે 24-25 તારીખે જ્યોત્સના આવે એ તો આવશે જ ને. પણ અહીં આમાં બધા હંગાત જઈશું ને ચોલ્લો બોલો કરી અને મોડે પાછા આવીશું 4 વાગે. તો બરાબર. પ્લાન બનાવ્યો. અને જમે તો આવત નહીં. જમાઈ તો આવે. જો નિલેશ કે તું જજે હા. તો કાજલ ના દઈ જવાનું. એ તો પૂછ્યું નહીં. એટલે નવું લગ્ન થઈ એટલે આવશે જોડે. એ ખબર નહીં આવે. વાંધો નહીં. હવે કાજલ કેમ નહીં આવતી? મેં લગ્ન કહીને ગઈ આવતી તો આવતી જ નહીં યાર. આવું ના ચાલે મમ્મી. તો લગ્નમાં ફરવાનું હોય. એવું હોય એમ કે લગ્ન થયા પછી તો કેનું કોઈ દેખાતું જ નહીં આપણી બાજુ. તો જા વાટકી બકા. હા જા આ ધોઈને જા ફટાફટ. એ તો ધોઈ લે. મારી મમ્મી મસ્ત મજાનું દૂધ ગરમ કર્યું છે. ગાઈસ મને એ ખબર નથી પડતી કે કોફી કડવી કેમ લાગે છે. એટલા માટે પછી મેં મારી મમ્મી જોડે દૂધ ગરમ કરાવ્યું. જો આજે દૂધ સારું લાગ્યું ને ગોળવાળું, તો કાયદેસર હું હવે રોજે રોજ દૂધ જ ગરમ કરવાઈશ. તમે એમ કોફી ના કરો. એટલે જે છે ને NRI પાર્ટી એમને જ કરો. બકા એવું ના હોય એને પાર્ટીમાં હેબિટ હોવી જોઈએ. કાલે હોટલમાંથી લાયા ને તો મારે કરતા કંદી બની આલી. એ પીધી. પીજી ને એ ખરાબ લાગી મને, એ મોરી લાગી એટલા માટે. અને હું કેવી બની હજુ મેં ટેસ્ટ નહીં કર્યું મમ્મી. કરી જો. એટલે એવું નહીં બકા, એની કોફી નાખી. પણ કોફીનો મતલબ એ ખબર નહીં પડતી. અમુક લોકો કોફી મસ્ત બનાવજો ખાઈ. હું કોફી ક્યારે પીસ ખબર છે? એ પેલી મર્સિડીઝ ગાડી લેવા જઈએ છે ને, અને મર્સિડીઝ ગાડીમાં આપણે કોફી આપે છે મર્સિડીઝનો લોગો દોરીને. એ કોફી મને જોરદાર લાગે. જો કે એક વખત મેં એનો સ્વાદ લીધો નથી ગાઈસ, પણ આઈ હોપ કે તમારા લોકોના સપોર્ટિવ માતાજીની દયાથી એનો સ્વાદ પણ લઈશું. ભગવાન પીવડાવશે મને.
ભગવાન હાથે પકડીને આવશે બીવડાવવા. એવું નહીં બકા, જો હું તો મહેનત સાદું જીવન ઉચ્ચ વિચાર રાખીએ ને તો બધું થાય. હંમેશા ઉચ્ચ વિચાર રાખવાના, ક્યારે નીચા વિચાર નહીં રાખવાના. ખબર પડી? હા. તો ચાલો ગાઈસ, ફટાફટ હવે દૂધ ગરમ પી લઈએ છીએ. ફટાફટ. આ મારું છે તારું છે? તમારે જે ખાવું બંને મારું છે. બંને તમારે. ગુડ મોર્નિંગ રોહી. જય માતાજી મારા દીકરા. આય 100 વર્ષની થા. ખરેખર ગાઈસ, એવરી ડે રૂહી મારું લેપટોપ લઈને નીચે આવે છે. બોલો, ખરેખર છોકરી હોય તો આવી હોવી જોઈએ ને બેટા? મારે પોપટ જો પણ આઈને પછી પપ્પાને સીધા ખોરામાં જ ઊંઘી જવાનું. અચ્છા, જો લો જીલુ એ દાદાનો ફોટો કેવો સાચી રાખે છે. આટલો બધો પ્રેમ કરતા દાદાને? હા, તો એમની યાદગીરી રાખવી જ પડે. યાદગીરી રાખવી પડે નહીં? કેટલા 7 વર્ષ થયા, 7-8 વર્ષ થયા. 8 વર્ષ થયા નહીં? એટલે 8 વર્ષ થયા એમના ઓફ થઈ ગયા. ઓફ થઈ ગઈ. અને ખરેખર આ જેવા એક્સપાયર થઈ ગયા એવા તો બહુ જ દુઃખ થયેલું નહીં રીતિકા? ખરેખર જો તમારે મિત્રો એક કહાની સાંભળી હોય, આવી રીતે જ મારા ભાઈનું લગ્ન કેવું કરાયું, કેવા ઉત્સાહ ઉમંગથી છે આમાં. હા. એ રીતના મારું ને મારી બહેનનું કરાયેલું લગ્ન જ જોવડાયેલું. હા. 15 દિવસ જ બાકી રહેલા. 15 તારીખે લગ્ન હતું ને 1લી તારીખે મરી ગઈ. હા ખરેખર ગાઈસ, એ જે સિચ્યુએશન ખરેખર અમે જે ગાઈસ અમે ગુજારી છે ને, એ ખરેખર કોઈ દુશ્મનને પણ એ સિચ્યુએશન ના આવે એવું પ્રાર્થના કરું ભગવાનને. અને જ્યારે એમનું બેસણું હતું ને, તે જ્યારે અમારા લગ્નનું આગલા દિવસ ના હોય તો મંડપ મુહૂર્ત, હા. ત્યારે જ બેસણું હતું. તે બહુ જ બધા બહુ રડેલા. બહુ આત્માને દુઃખ થયું. હા, જ્યારે મંડપ મુહૂર્ત હતું ત્યારે બેસણું જ નહીં. હા, એ દિવસે માનો કે આજે મંડપ મુહૂર્ત થવાનું હતું ને, એ જ દિવસે એના દાદાનું બેસણું આવ્યું હતું. હા. એટલે ખરેખર બહુ એટલે બહુ. એમ કે ભગવાનના હાથમાં છે બધું, જ આપણા હાથમાં કશું જ નહીં. હા. એ ક્યારથી અને લગ્નના ઓનલી ફોર 10 જ દિવસ બાકી હતા. 15 દિવસ જ. 15 દિવસ બાકી હતા. અને કયા તારીખે ઓફ થઈ ગયેલા? હા, 1લી તારીખે ઓફ થઈ ગયેલા. આપણું લગ્ન 19-20 હતું ને? ના, તા 14-15. 14-15 તારીખે લગ્ન હતું અમારું બંનેનું, અને 1લી તારીખે એક્સપાયર થઈ ગયા હતા. ખરેખર એ જે ફોન આવ્યો હતો ને ગાઈસ, અમે તો કંકુતરી છપાઈ દીધી હતી, બેન્ડ વાળાને ના સોરી ડીજે વાળાને બહુનું આપી દીધું હતું, લશ્કરી વાળા કરી દીધા હતા, રસોયા વાળાને પૈસા અમે આપી દીધા હતા. તમે લોકો શું શું કર્યું હતું? બધું જ એમાં એટલું બધું ડીજે વાળા બેન્ડ વાળા બોનું નતું આપ્યું, કશું જ નહીં. હા. પણ એમ ખરીદી તો કરી નથી, કશું જ નહીં. પણ એ 15 દિવસ બાકી રહેલા, તું અમે એટલું ખરીદી નથી કરી, ખાલી વાતો જ કરતેલા. ખબર હતી કે નહીં થવાનું. પણ અમે તો બધી ખરીદી કરી નાખેલી. અમે કરી માં તો શેરવાની પણ લાવી દીધી હતી, ડીજે, રસોયું, મંડપ, પછી મારા મમ્મીનું બધું લાવી દીધું. મમ્મી તમામ વસ્તુ અમે લાવી દીધું ગાઈસ. પણ પછી 1લી તારીખે એવો ફોન આવ્યો કે દાદા એક્સપાયર થઈ ગયા છે. તો ખરેખર એ બધું જ એટલું કોઈ સૂચતું જ નતું કે શું કહેવું, શું બોલવું. ભગવાને મોકો જ નહીં આપ્યો અમને હા. બચાવવાનો. રાત્રે જ ઊંઘમાં એક્સપાયર થઈ ગયા. અમને તો ખબર નહીં. રાત્રે મને ઉઠાડી, હું ઉઠી, પછી એમને ગોળી આપી, એમને છાતી બળતરા થઈ. એટલે કે ખરેખર આ બધા દિવસો હતા યાદ કરવા નથી, કેમ કે 24-25 તારીખે લગ્ન છે. પણ આ તો મિત્રો વાત નીકળી, ફોટો હું જોઈ ગયો એટલા માટે આ એક્સપ્લેન કરી દીધું તમને. બાકી અમારા લગ્નમાં પણ આટલી ખરાબ સિચ્યુએશન થઈ હતી, એમ એવી કોઈને સિચ્યુએશન ના આવે નહીં. પણ એ લગ્ન નતું થયું, એ પછી વિઘન પડી ગયેલું. હા, એ લગ્ન, હા, એટલે એટલું વાત નક્કી ગાઈસ કે જે થાય ને એ સારા માટે થાય. એટલે બિલકુલ ક્યારેય દુઃખી થવું નહીં ગમે તે વ્યક્તિએ. શું કેવું? એટલે એ વાતથી અમે શીખવામાં મળી ગયેલી એ સમયથી કે જે થાય એ સારા માટે થાય. કારણ કે પેલું લગ્ન કરાયેલું મારું મારા ભાઈનું, બીજો મોટો ભાઈ છે ખબર, એમનું લગ્ન કરાયેલું ત્યારે અહીંથી કશું કોઈ ઓફ થઈ ગયું. હા, ત્યારે અમારે મારા દાદી ના મારા મમ્મીના કાકા એક્સપાયર થઈ ગયા હતા. પછી મારું લગ્ન કરાયું ત્યારે મારું ને રીતિકાનું લગ્ન કરાયું, એની બેનનું લગ્ન કરાયું ત્યારે મારા દાદા સસરા એક્સપાયર થઈ ગયા. એટલે બહુ દુઃખ થયું. એટલે બહુ દુઃખ થયું હતું યાર. અમે કે રીતે અમે વારા ઘડે 10-10, 15-15 દિવસ રહે અને લગ્ન પછી આવું વિઘન પડે એટલે બહુ દુઃખ થતી. ગેસ પતી ગયો છે અને મારા પપ્પા સિવાય કોઈને એડ કરતા નહીં આવડતું. આ ઉપરનું લેબલ કરી નાખો ને પપ્પા, ઉપરનું લેબલ કમ્પ્લીટ કરી નાખો. અને આ પતી ગયું બેટા, આ સાઈડમાં લઈ જા. શું છે? અલા આવી રીતે ના ચડાય વીરું. જો પાણી લેવા માટે કેવું ચડે છે, લાવો ચેક કરી જજો. શું લઈને આવી? લોટ. સર બાજરીનો લોટ લેવા ગઈ મમ્મી? કેમ પતી ગયો લોટે પતી ગયો? ઓ બાપરે મમ્મી, આ બધા છોકરાઓ તો તેનું કામ કરે. બહાર કાઢતો તું ખાવા બનાવીશ. મને નહીં ગમતું આવા. જો તો મમ્મી અમે નોનો તો આપણે અમે કરते थे સાચી કે ના કોઈ આનંદ કરે પણ જો તો મારી જ કોપી લાગતી મમ્મી તને. જો 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 તો બધું કરવા લાગે છે ભાઈ. એવું શું શું કામ કર્યું મમ્મી? જોઈ લો. પણ આવી લોટ ના બંધાય બેટા. શું મમ્મી ખારા દેવ રોટલા ના બનાવે? તો ગાઈસ હવે 9 દિવસ મારી મમ્મી ખાવાનું જમવાનું બનાવવાની છે. જો કે અમાર પીહુ એના મમ્મીને કામમાં લાગશે નહીં બેટા? શું ફેવરેટ છે તારું? કારેલાનું શાક. પેલા તો એનું ફેવરેટ નતું, મારું છે ને એટલે એનું મને. એવું કોપી કરી? હા, મારું તો ફેવરેટ છે. બારીને પૂછી જાઓ. ગાઈસ આ ફરે છે. હા, આ લોક કમ્પ્લીટ ફરે છે. તારું કેમ નહીં?
લોક બગડી ગયેલું નહીં લાગતું? લોક તો કમ્પ્લીટ છે પપ્પા, પણ એક કામ કરો, કરી નાખો પહેલા, પછી મેં હમણાં જોયું, કરી નાખો આખું કરી નાખો, આખું કરીને પછી લોક બંધ રાખીને તમે એ કરો બસ. હવે લોક બંધ કરા, ઉપરો રાખો, બસ ઉપરો રાખો. હવે કરો, હવે કરો, કમ્પ્લીટ થાય તો નહીં. દિમાગ લગાના પડતા હે. ચારું કોક કહેવાય. હા ચાપડ ખાલી કરો તો ખરો. નહીં થતું. નહીં થતું. નહીં ઉપર હું ટ્રાય કરું, કદાચ થાય તો. નહીં થતું. મમ્મી આજે જમવામાં પીલે નહીં બનાવું ચાલ. બહારથી લાવી દો હા. હે ને. જરા એને બધું ઓકે કરી મેલી છે. આપણે ગેસ પતી ગયો, બોલ. મને હવે લાગે છે મમ્મી, પણ પહેલા ખબર નથી ગેસ પતી ગયો. પણ આ પણ એક બાટલો તો એક્સ્ટ્રા. એક્સ્ટ્રા રાખી મૂક્યો છે ને. પણ લાગે છે આજે લોટ ઢીલો છે એવું લાગતું છે. ના દાદી પાણીમાં વેડી આપ. હા તો બરાબર આમ કોલ છો, બરાબર આમ તાકાત લગાવીને. ઓ વીરુ તું શું કરું છું? ઓ બાપરે શું ચૂલા પર ના બનાવાય? ગરમી ના લાગે? હેરાનગતિ કેટલી હેરાનગતિ. ક્યારે મોટો થઈ જાય બોલ મમ્મી? આવ્યો ખરેખર મોટો થઈ એની રાહ જોઉં છું. બહુ હેરાન કરે છે મમ્મી. પાણી વેડે પેલી બચારી. ના લે, ઓ ઢીલો હોય. હા હવે લોટ નાખ ઢીલો હોય. લોટ એ ગોલતા બચ્ચા નહીં આવડતું, બીજું કશું નહીં. આવડે છે દાદી ચૂપ રહો. મેં વધેલો છે. બધું ના નાખવાનું હોય. કપડા બધા બગાડ્યા. મેં વાવ થઈ ગયું ને. થયું લે? થોડો ગેસ મમ્મી નીકળે એવું લાગે છે. આટલો બધો ગેસ લાગે. આ બાર ટ્રાય કરજો મમ્મી. આ બાજુ યુઝ કરે. એ તો એ લાગે જ છે. ના લગાડે ને. બસ પછી રહેવા દો તો ભાઈ. બહુ આ બાબા બોર્ડ અંદર મૂકી દો. આ છોકરાઓ હેરાન ના કરે, અંદર કશું તકલીફ ના કરે. ભાઈ જાત એમની ગેસ આમ લીકેજ ના થતો હોય. એ તો કહું તો મમ્મી આપણે બધાની ગેસ લઈને આવી ગયા, આપણી ગેસ લઈને કેમ નહીં આવી? એ કંપની તમે કોઈ કરવા નહીં જતા, શું કરવાનું ભાઈ? મારે જ બધું કરવાનું. વેરી નાઇસ મમ્મી, વેરી નાઇસ, હા. વેરી નાઇસ. જો મને ગેસ ગંધ એવું લાગે છે. ઓવા નેકરા થોડો. ના ના એ ગેસ એટલે એડ કરો ને આપણે એવું. જો આજે કારેલાનું શાક બનાવશે, એક બાજુ અમારે આજે પીહુના બોધેલા રોટલા ખાવાના આજે તો. અંદર તો કેટલું હેરાનગતિ કરે છે ખબર પડે છે ને. તે હું શું કરું? હું કપડાં ધોઉં છું. કપડાં જો પણ યાર અંદર હેરાનગતિ તું જોઉં ને તો તું કંટાળી જવું. બોલ બહાર આવું તો. છોકરાઓ તો એવું જ રહેવાનું. હું જમવા બનાવું તો એવું ને એટલે એવું જ કરું. હા તારે. પિયુષ આઈસ્ક્રીમ ખવડાવવા માંડી સિમ્બાન. અરે 2 દિવસથી એ ખાતો નહીં ને, તો પછી ડોક્ટર સાહેબ એવું કીધું છે કે આઈસ્ક્રીમ ખવડાવો તો પેટમાં ઠંડક વધે. કેમ કે એના પોટની ગરમી, પછી એના શરીરની ગરમી અને આ પાછી આ તાપની ગરમી, આ ત્રણની ગરમી ભેગી થાય એટલે ડોગ ના ખાય. ના ખાય અને એને 3 દિવસથી ખાતો નહીં. એનું જમવાનું પણ એ છાશ, દહીં, ખીચડી એ બધું છે ને એ બધું નાખી દેવાય છે. એટલે પછી પિયુષ કે આજે આઈસ્ક્રીમ ખવડાય તો સારું રહેશે ને એને પગ આગળ થોડી ગરમી પણ નીકળી છે ને વાળ પણ ગળી ગયા છે નહીં, એટલા માટે પછી આઈસ્ક્રીમ ચાલુ કરો છો. આઈસ્ક્રીમ કેટલા શોખથી ખાઈ છે તો. એ તો ગળ્યું લાગે એટલે ખાય જ ને, અને ગળ્યું ખવડાવાય પણ. હા કીધું ને ડોક્ટર સાહેબે કીધું છે. મને તો બાપરે બીક લાગે વાળ ગળી જાય. આ બીજી જો બે લાવ્યું. લે બેટા રે સીમા અરે લે. વાર ગળી જાય અને ખાલી ખોટું. ના એવું નહીં, એના પેટમાં ઠંડક જો ગરમી છે ને, અને ગમે તેવું ડોગ અત્યારે પોતાનો ખોરાક ના લે, પૂરતો ખોરાક ના લે, ખબર પડી? પણ વાર ગળી જાય તો ઘરે છે. ના કરે યાર, આઈસ્ક્રીમ તો ખવડાવે કે ના ખવડાવાય? કારણ કે ઘણી બધી જગ્યાએ મેં સાંભળ્યું કે વાર ગળી જાય એમ. ના હોય એવું. છે બેટા રસોડું સાફ કરે છે તું? હા મામા મામીને 9 દિવસ રસોડામાં આવા એવું નથી, તો 9 દિવસ હું રસોડું સાફ કરીશ. કેમ કે દાદી છે ને તકલીફ છે ઢેચણની. શું વાત છે બેટા, વાહ વાહ વાહ, વેરી નાઇસ થોટ્સ. એટલે બહુ- વિચાર એક નંબર છે મારા પીહુના. બહુ ઊભું રહેતું નથી એટલે 9 દાડે હું કરીશ. તો અમે ખરેખર મિત્રો એટલી તો મને ખબર પડે છે કે નાનપણથી અમે એને અહીંયા મોટી કરી છે. બાકી બોલવામાં બહુ એક્સપર્ટ છે, કે દરેક સિચ્યુએશનમાં ભળી જાય ને એવી છે નહીં પીવું તું? હા બધું ખાવાની બેટા તને? મને બધું ફાવે, ખાલી બધું ફાવે છે મને. ખાલી શું નહીં ફાવતું? ખાલી મને 2 વસ્તુ નથી ફાવતું. શું? જો શાક બનાવતા અને મોટાના કપડાં ધોતા. મોટાના કપડાં ધો તો પછી છે ને હાબુ રહી જાય છે. એવું એમ? શું વાત છે જો. અને પાણીમાં પલાળે ને એટલો બધો વજન થઈ જાય ને પેલો જીન્સનો પેન્ટનો. એટલે હું શું કહું બેટા તને? જો અહીંયા બધું મૂકી નાખજે, આ ઉપર જો. એ આ ગેસ ખસેડી ઉપર ગેસ ખસેડી આપું. આ ગેસ કહો ને એ આમ ખસેડી. જો થઈ ગયું ને, ગેસ ખસે નાખ્યો ને. હવે આ નીચે બધું ઘસી નાખજે, બસ એમ બેટા. ધીમે એટલું બધું નહીં કરવાનું બેટા, આમ બસ એ સ્લાઇડ જ કરવાનું. આ એ ઘસજે બરાબર, પણ બહુ શું કહેવાય ફીણ ના કરીશ, બરાબર કરું છું તું. પોતું લીલું કરીને નુખી કાઢીશ ને. હા તો બરાબર. ભાઈ સાબુ ના ઉઘરો. ના ઉઘરે, પોતું લીલું કરવાનું.
પછી અમે પાણી ઢોળીશ ના આ તો ખાલી બધા લાયા છે બધા કશું કામનું જ નહીં 100 પીસનું ખાલી મીઠું બનાવ્યું. મને તો એવું જ લાગે છે બાકી અમે દહીં બનાવીશું કોઈ દહીં નહીં બનાવતું ખાલી એક જ વખત બનાવ્યું છે દહીં. હા પછી નહીં બનાવતા કેમ કે માની તકલીફ છે 9 દિવસ રસોડામાં ના આવે ને એટલે સાચી વાત બેટા અને પછી દાદીને કઈ બનાવતા આવે છે એ તો દહીં મામી ના આવડે છે. કેટલી વખત બકા હજુ તો કામ પતું જ નહીં તારું ફટાફટ કામ પતાય તો મારે અમદાવાદ કપડાં લેવા જવાય યાર આ પતી ગયો બીજો એક લાસ્ટ અને સ્મેલ છે ને આવે છે મને તો માથું ચડી ગયું આ સ્મેલ આવી આવીને જેમ સંચો ફેરવું ને એમ સ્મેલ આવે છે પણ ખરેખર સ્મેલ છે નહીં આવે એમ તો મને કેમ ખબર નહીં પડતી મને ઉંદર મૂતડી પેશાબ કરી ગયો લાગે ઉંદર હા ઉંદેરા શેમાં પેશાબ કરી આ ગયા નીચે ઓઇલ છે ને હા. એની અંદર અરે ગાંડી નીચે પેશન્ટ તો કઈ જગ્યા નથી તે કેમ પેશાબ કરી અંદરથી જવાય એવું છે જો હોય લોક છે ને બસ લે શું રીતિકા તું વારે વાતો કરું છું બકા સ્મેલ આવે ગયું કઈથી ના જાય ને તને ખબર પડી કે અંદર અંદર પેશાબ કરી છે સ્મેલ કઈથી આવે હંચો ફેરવું ને એટલે પેલા નીચે તું જો એવું હોય નહીં, સવારમાં બધું મેં સાફ કર્યું બાપા તું તારી વાત સાચી જ ના મોડાય અંદર બોક્સ નીકળ્યું પણ સાચું કે ના નીકળ્યું મને તો અત્યારે લગી ખબર હતી કે આ છે શું ને યાર તું છે આ ને છે ને એની અંદર આ છે ને અંદર હા. અંદર બહુ બોક્સ મમ્મી કમેન્ટ આવી છે આવી રીતે ફોન નહીં રાખવાનો ચમ? ના આને હૃદયમાં તકલીફ પડે એવું? હા આ વ્યુઅર્સ લોકો ના કહે છે ફોન તારે વાતચીત કરવી હોય ને તો આ રીતે ફોન કરવાનો પણ એ ફોન નહીં કરવાનો શું કીધું એ તો હું કામ કરું એટલે મારે કામ ના પણ પછી કોમ પછી કરવાનું પણ આ તકલીફ થાય એવું નહીં કરવાનું એટલે કમેન્ટ આવી લીધા માટે મેં કીધું ફોન અહીંયા ના રાખાય ચેસ્ટ પર ના રખાય ધડકન તેજ થઈ હા ડરગન તે થઈ જાય એ બેનો શું કરો છો રસોઈ પર બનાવીએ શું કરો છો શું વાત છે મેગી બનાવો છો જોઈ લો કેટલી મેગી લાયા ચાલ બેટા તમને લોકોને મેં નાની પાડી કે મેગી ખાવાથી પેટની ખરાબી થાય એ કશું ના બનાવ તે પપ્પા આ તો ઘઉંના લોટની આવે તે પપ્પા તમે નોંધતા કે પેપ્સી ના ખાઈએ તમે પેપ્સી ના ખાઓ કોઈ ઘરમાં બનાવવા વાળું નથી બાલી તો ફોન જોવો છે મામી તો બ્લાઉઝ સીવે છે તમે પોતે અમારું કામ ના કરી લેવું વાહ વાહ ભાઈ અને બાલી અને મામી એવું કહે છે કે હવે તમે મોટા થાય તમારું પોતે કામ કરો શું વાત છે તું પોતે કામ કરી ઓ પપ્પા હા. અને તમે નોંધતા પેપ્સી ના ખાઈ ખાતા હતા હવે મેગી ના ખાઈએ ઓહો પીહુ જોડે રહી રહીને માર રૂહી પણ શીખી ગઈ છે બધું આગળ આગળ બોલવાનું હો ભાઈ ચલો ગાઈસ હવે આ ઓય મારે બનાવજો બોલો ટેસ્ટ કરો આપજો પ્લીઝ શું કરો છો શું વાત છે બગન નાખવામાં આવે ને કોણ બ્લાઉઝ સીવાનો છે શેનો એ સિવાય ગયો મને. સિવાય નહીં તો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ ઘરે આવી ગયો છે કેમ કે ભાજપના પ્રચારમાં નીકળ્યો હતો ગાઈસ કેમ કે વર્ષો જૂના સંબંધમાં પ્રસન્નભાઈ ઠાકર જે કે મારા લોકલાડીલા છે અને મારું ઘર જેવો સંબંધ છે એટલે વોર્ડ નંબર 6 માં એ પ્રસન્નભાઈ ઊભા છે એટલે 4 વાગ્યાનો હું એમના સાથે હતો પ્રચારમાં એટલા માટે બ્લોગ શૂટ થઈ શક્યો નહીં ગાઈસ 15 દિવસની મહેનત છે કેમ કે મારા અંગત માણસ છે મારા પર્સનલ માણસ છે હવે એમની પાસે હું ના ઊભો રહું અને 15 દિવસ એમની પાસે પ્રચાર કરવા ના જોઉં તો એમને ખોટું લાગે એવું છે એટલા માટે 4 વાગ્યાથી મારો બ્લોગ શૂટ ના થઈ શક્યો પણ તે છતાં પણ હવે દિલથી માફી માગું છું કે આવનારા દિવસોમાં અપ ટુ ડેટ એમને સવારથી લઈને સાંજ લગી બ્લોગ શૂટ કરીશ બિકોઝ ગાઈઝ જો અત્યારે હું ના જોઉં તો પણ એમને ખોટું લાગે અને રીતિકાને એ વસ્તુ વાતમાં ખોટું લાગી જાય કે તમે બ્લોગ નહીં શૂટ કરતા મને કઈ વાતમાં ખોટું તો તે લાગે? ના બોલી કે તમે બ્લોગ શૂટ નહીં કરતા 3 વાગ્યાથી બ્લોગ બંધ હતો તો બંધ જ હતો ને ત્યાં આપણા વ્યુઅર્સ જોવા માંગે બધું જ ખબર ને અરે વસ્તુ સાચી પણ રીતિકા તમે તમારા કામના લીધે જો પણ 26 તારીખે ચૂંટણી છે આપણા મોટા ભાઈ સમાન નહીં એ. હવે આપણે એમના પ્રચારમાં ના જઈએ તો એમને કેટલું ખોટું લાગે તળી જઈને ઉતારતા હોય તો તમે પણ પ્રચારનું શું બતાવું પ્રચારનું ઉતારાય ના 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 હવે પ્રચારનું તે છતાં મેં થોડીક હિન્ટ આપી છે 5 સેકન્ડની વિડીયોની જે કંઈ જેમને લાગે કે ના પિયુષભાઈ પણ ગયેલા પ્રચારમાં તો ગાઈસ સોરી યાર શું કરું યાર જવું પડે એવું છે કેમ કે મને ફોન કરીને બોલાવે છે હવે ના જવું તો પણ એમને દુઃખ થાય બરાબર હવે જઉં છું તો ઘરવાળા દુઃખી થાય છે હું કરું તો કરું શું મને એમ કે જે કરો એ તમારે જોવાનું શું તમારે જોવાનું તમારા બહેરા લોકોની આદત જ આ હોય પુરુષ ઘરની બહાર નીકળે ને એટલે તમારી લોકોની એક જ ખ્વાહિશ હોય ક્યારે આવશે શું કરશે ક્યારે પાછા આવશે આ જ ધંધા હોય એ લોકોના બૈરા લોકોને તો પણ કઈ બહાર જઈએ તો બકા કોઈ આપણને ઓળખે ઘરે ઘરે બેસી રહેવાથી કોઈ આપણી ઓળખાણ નહીં થવાની કોઈ બોલાવો નહીં તો તમે શું કરશો બૈરા ઘેરથી ફોન આવો નહીં તો કેવા લાગશે અરે દરેકના પત્ની રાહ જોઈને બેઠા હોય પણ વ્યાજબી ભાવે હોય બરાબર તો ફોન જ ઠોક ઠોક કરતી અમે ભૂખ્યા બેઠા છે ખાજુ નથી આ બધા ફોન કરવાનો હોય હું પ્રચારમાં હતો તે પણ મારે તો પૂછવું જ પડે ને પાછું પૂછ્યા વગર ખાઈ લો તો કે મને ફોન લગાવી લો
અને તું એવું નહીં, પણ મેં તમને શું કીધું છે કે 15 તારીખ લગી આપણે પ્રચાર કરવાનો છે, બરાબર? સોરી, 15 દિવસ લગી. ભાઈ તારે જમી લેવાનું યાર, વીર પડીશ બેટા. તો લગનમાં મેર નહીં પડે નહીં તમારો, હા લગનમાં મેર નહીં પડે, પ્રચાર જ કરતે. હા તો નહીં આવું છું કહેતી હોય તો તે તમે એમ કહું 15 દિવસ લગીન મારે કરવું પડશે. તો ખરી માણસ યાર, ઘરના ઘેર માણસ ના રાખાય. જો જે ફરે ને એ ચરે. ઓકે ચલો, નારી સશક્તિકરણની નહીં પહોંચી વરાય. આ બ્લોગની એન્ડ આપવાનો સમય આવી ગયો છે. સો આવતીકાલે તો મારે બાઇક સર્વિસ કરવા જવાનું છે નડિયાદ. જો કે આફ્ટર લોંગ ટાઈમ મારે બાઇક સર્વિસ કરવા જવાનું છું. 1 વર્ષ પછી મારું બાઇક હું ટેમ્પીમાં મૂકીને લઈ જવાનું છું. ઓકે, કશું ક્યાં તો કરતા નહીં, અફર કર્યા પછી બાઈક તું મારી વિરુદ્ધ રહે છે યાર. ઓકે બાય ગાઈઝ. નહીં. બ્લોગ સારો લાગ્યો હોય તો બોલીશ નહીં. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવનારા બ્લોગ તમને સુપર સુપર જોવા મળશે. તો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. અને ગયા વિડીયોમાં મેં કમેન્ટ ખરાબ કરવા ના પાડી હતી. તમે લોકો બધા જ લોકોએ સારી સારી કમેન્ટ કરી છે. અને સારી સારી જે બધા કમેન્ટ કરે છે એ લોકોને હું દિલથી રિપ્લાય પણ આપું છું. તમે બધાએ કીધું કે ખરાબ જે કમેન્ટ કરે એ લોકોને ઇગ્નોર કરવાના. આઈ હોપ તમારું બધાનું માન રાખીને જે પણ ખરાબ લોકો કમેન્ટ કરશે એ લોકોને હું ઇગ્નોર કરીશ. બાકી તમારા માટે હું બ્લોગ શૂટ કરીશ ને કરીશ. અને તમને લોકોને ઘરે બેઠા હું મોજ કરાવીશ. ઓકે બાય.